નમસ્કાર દર્શક મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થનાર પાસ થવાનું પંચામૃતમાં હું અમિત શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ખાસ વિષય છે સ્ટાન્ડર્ડ 12th કમ્પ્યુટર સબ્જેક્ટ. કમ્પ્યુટરનું પેપર ટોટલ 100 માર્ક્સનું થિયરીનું પૂછાય છે. એની અંદર ખાસ કરીને બે પોર્શન પાડેલા છે, બે પાર્ટ્સ પાડેલા છે. 1 થી 7 ચેપ્ટર્સ જે વેબ ડિઝાઇનિંગને લગતો કન્સેપ્ટ છે, જેનો કુલ વેટેજ 53 માર્ક્સનો છે, અને 8 થી 14 ચેપ્ટર જે લિનક્સ બેઝડ ચેપ્ટર્સ છે. લિનક્સ ઇઝ અ વન ટાઈપ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, જેનો કુલ વેટેજ 47 માર્ક્સનો એક્ઝામમાં, બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. હવે એ 47 માર્ક્સમાંથી સૌથી વધારે વેટેજ ધરાવતું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 11 લિનક્સ પાર્ટ 1 ના જેટલા પણ કમાન્ડ્સ છે એની આજે આપણે ખાસ ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, લિનક્સનો મૂળ વિચાર ક્યાંથી શરૂ થયો? તો 1991માં લિનસ ટોરવાલ્ડ અને વિશ્વના હજારો પ્રોગ્રામરોએ ભેગા થઈ અને લિનક્સની રજૂઆત કરી. પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, 1991માં લિનસ ટોરવાલ્ડ અને વિશ્વના હજારો પ્રોગ્રામરો આ તમામે ભેગા થઈ અને લિનક્સની રચના કરી, એટલે કે રજૂઆત કરી. પરંતુ તમારા કોર્સમાં એટલે કે બોર્ડના 12th કોમર્સના બોર્ડના અંદર રેડ હેટ કંપનીનું લિનક્સ શીખવાનું છે. તો 1994માં ઉત્તર કરોલિનાના પ્રોગ્રામરો દ્વારા આ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. 1994માં ઉત્તર કરોલિનાના પ્રોગ્રામરો દ્વારા રેડ હેટ કંપનીમાં લિનક્સની રજૂઆત કરવામાં આવી. એટલે રેડ હેટ લિનક્સની રજૂઆત ક્યારે થઈ? 1994માં. અને લિનક્સની રચના ક્યારે થઈ? 1991માં. તો વિદ્યાર્થી મિત્રો, તમે રેડ હેટ લિનક્સમાં લોગિન થાઓ તો મુખ્યત્વે બે પ્રકારના ઇન્ટરફેસ જોવા મળે. એક ગ્રાફિકલ ઇન્ટરફેસ અને એક કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. અત્યાર સુધી આપણે ગ્રાફિકલ ઇન્ટરફેસ ઉપર કામ કર્યું, એટલે કે ચેપ્ટર નંબર 9 અને 10th જે ઓપન ઓફિસને લગતું ચેપ્ટર્સ હતું, એ ઓપન ઓફિસ એ ગ્રાફિકલ ઇન્ટરફેસ કહેવાય. અને આજથી એટલે કે ચેપ્ટર નંબર 11થમાં આપણે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ઉપર કામ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે હાલમાં ગ્રાફિકલ ઇન્ટરફેસમાં છીએ. અમારે ગ્રાફિકલ ઇન્ટરફેસમાંથી કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં જવું હોય તો શું? તો તમારે ટર્મિનલ વિન્ડો સૌથી પહેલાં ઓપન કરવી પડે. હવે જો ટર્મિનલ વિન્ડો ઓપન કરવી હોય ને તો એપ્લિકેશન્સ મેનુમાં જવાનું. એ એપ્લિકેશન્સ મેનુમાં એસેસરીઝ નામનું ઓપ્શન હોય, એના ઉપર ક્લિક કરવાની. અને એસેસરીઝ નામનો ઓપ્શનની અંદર ટર્મિનલ નામનું એક ઓપ્શન હોય. તમે ટર્મિનલ નામનું ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે ટર્મિનલ વિન્ડો ઓપન થઈ જશે, એટલે કે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ ઓપન થઈ જશે. હવે જ્યારે ટર્મિનલ વિન્ડો ઓપન કરો ને વિદ્યાર્થી મિત્રો, તો આ બેમાંથી કોઈ એક ચિહ્ન હોય, કાં તો હેશ હોય કાં તો ડોલર હોય. ટર્મિનલ વિન્ડો ઓપન કરો તો આ બેમાંથી કોઈ એક ચિહ્ન ત્યાં ઇનપુટ તરીકે આવેલું હોય, કાં તો હેશ હોય કાં તો ડોલર હોય. હવે પહેલો જ મારો પ્રશ્ન જે ઓબ્જેક્ટિવમાં વારંવાર પૂછાય છે, મારા દરેક વાક્યમાં એકાદ ઓબ્જેક્ટિવ પ્રશ્ન નીકળતો હશે, ખાસ ધ્યાન રાખજો. એ તમારે નક્કી કરી લેવાનું કે સર જે વાક્ય બોલે છે એમાંથી ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન કઈ રીતે પૂછાય. તો આ હેશ કે ડોલરને કહેવાય શું? તો વિદ્યાર્થી મિત્રો, આ હેશ કે ડોલરને કમાન્ડ પ્રોમ્પ્ટ કહેવાય. પ્રોમ્પ્ટ એટલે કર્સર, કમાન્ડ એટલે કમાન્ડ, કમાન્ડ લખવા માટેનું કર્સર. એટલે કે જ્યાં સુધી ટર્મિનલ વિન્ડોમાં હેશ કે ડોલર નહીં આવે ત્યાં સુધી તમે કોઈ પણ પ્રકારના કમાન્ડ્સ લખી શકશો નહીં. હવે પ્રશ્ન ઉદ્ભવે આપણા મગજમાં કે સર આ હેશ ક્યારે આવે અને ડોલર ક્યારે આવે? સાચી વાત છે. તો વિદ્યાર્થી મિત્રો, રેડ હેટ કંપનીનું લિનક્સ છે અને રેડ હેટ કંપનીના લિનક્સમાં તમને પહેલેથી જ એડમિન નેમ અને પાસવર્ડ આપી દેવામાં આવે. એમાં એડમિન નેમ ઇન ધ સેન્સ એડમિનિસ્ટ્રેટરનું નામ. એડમિનિસ્ટ્રેટરનું નામ બાય ડિફોલ્ટ રૂટ હોય, ROOT, રૂટ.
તો જો રૂટ એડમિનિસ્ટ્રેટર તરીકે આપણે લોગિન થઈએ ને લિનક્સની અંદર તો હેશ ચિહ્ન આવે. પરંતુ માની લો કે હું એડમિનિસ્ટ્રેટરનું નામ બદલી નાખું છું, હું રૂટની જગ્યાએ HBK કરી નાખું છું એડમિનિસ્ટ્રેટરનું નામ, એટલે કે એડમિનિસ્ટ્રેટરનું નામ બદલાઈ ગયું, રૂટની જગ્યાએ શું આવી ગયું HBK. તો જો રૂટ સિવાયનું એડમિનિસ્ટ્રેટર હોય ને તો ડોલર ચિહ્ન આવે. અલ્ટિમેટલી આ બંનેને કહેવાય કમાન્ડ પ્રોમ્પ્ટ. નાઉ ધ મોસ્ટ IMP સેન્ટન્સ, ટેકનિકલ સેન્ટન્સ મગજમાં ફિટ કરજો કે આ કમાન્ડ પ્રોમ્પ્ટ આપણને શું સૂચવે છે. આ એક ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં પૂછાય છે કે આ કમાન્ડ પ્રોમ્પ્ટ આપણને શું સૂચવે. તો કમાન્ડ પ્રોમ્પ્ટ એ એવું સૂચવે છે કે ઉપયોગકર્તા સાથે આદેશ દ્વારા, વિદ્યાર્થી મિત્રો આદેશ એટલે કમાન્ડ, કમાન્ડ પ્રોમ્પ્ટ આપણને એવું સૂચવે છે કે ઉપયોગકર્તા સાથે આદેશ દ્વારા સંવાદ કરવા માટે, આદેશ દ્વારા સંવાદ કરવા માટે ઇન્ટરફેસ તૈયાર છે. એટલે કે યુઝર્સ સાથે કમાન્ડ્સ થ્રુ કમ્યુનિકેશન કરવા માટે ઇન્ટરફેસ તૈયાર છે. તો તમારા મગજમાં પ્રશ્ન ઉદ્ભવે વિદ્યાર્થી મિત્રો કે ઇન્ટરફેસ એટલે શું? તો ઇન્ટરફેસ એટલે શેલ, SHELL. તો શેલ એટલે શું? મોટામાં મોટો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો શેલનું કામ શું? શેલ એક યુઝર પ્રોગ્રામ છે, ઓબ્જેક્ટિવમાં પૂછાય છે. શેલ એક યુઝર પ્રોગ્રામ છે જેનું કામ શું? તો આપણે લિનક્સમાં જે પણ કમાન્ડ્સ લખીએ ને એને જોવે, એને સ્વીકારે, એને વાંચે અને એ કમાન્ડ્સનું અર્થઘટન કરી અને સ્ક્રીન ઉપર આઉટપુટ આપવાનું કામ કોનું? શેલનું. એટલે અલ્ટિમેટલી કમાન્ડ પ્રોમ્પ્ટ આપણને એવું કહે છે કે ઉપયોગકર્તા સાથે આદેશ દ્વારા સંવાદ કરવા માટે શેલ તૈયાર છે. એટલે એ આપણને એક મેસેજ આપે છે કમાન્ડ પ્રોમ્પ્ટ કે યુઝર તમે હવે કોઈ પણ પ્રકારનો કમાન્ડ લખો, તમને જવાબ આપવા માટે કોણ તૈયાર છે? શેલ તૈયાર છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ કમાન્ડ્સ શરૂ કરતા પહેલા એક થિયોરિટિકલ એક વાક્ય રચના મારે તમને ક્લિયર કરાવી છે. તો કોઈ પણ કમાન્ડ હોય ને, કમાન્ડને ગુજરાતીમાં આદેશ કહેવાય. કોઈ પણ કમાન્ડ હોય ને તો એને મુખ્ય સામાન્ય રીતે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એક એટલે કે પહેલા ભાગમાં હંમેશા કમાન્ડનું નામ જ લખાય, પહેલા ભાગમાં હંમેશા કમાન્ડનું નામ આવે. બીજા ભાગમાં કાં તો આર્ગ્યુમેન્ટ હોય કાં તો વિકલ્પ હોય. વિકલ્પને ઇંગ્લિશમાં ઓપ્શન કહેવાય. હવે કોઈ દિવસ આર્ગ્યુમેન્ટ અને ઓપ્શન બે બને ત્યાં સુધી એક સાથે ના આવે. કાં તો કમાન્ડ સાથે આર્ગ્યુમેન્ટ આવે કાં તો શું આવે? ઓપ્શન આવે. હવે આર્ગ્યુમેન્ટ એટલે શું? તો જો મેં અહીંયા થિયોરિટિકલ વાક્ય લખ્યું છે જે ઓબ્જેક્ટિવમાં પૂછાય છે કે આદેશને તેનું કાર્ય પાર પાડવા માટે આપવામાં આવતી 0 કે તેથી વધુ માહિતીના એકમો. હવે માની લો કે કોઈ આદેશ એટલે કમાન્ડ. માની લો કે મારે કેલેન્ડર લાવવું છે વિદ્યાર્થી મિત્રો, તો કેલેન્ડર લાવવા માટે મેં અહીંયા એક આગળ ચર્ચા કરી જ છે CAL. કેલેન્ડર લાવવા માટે આપણે આગળ હમણાં જોઈએ જ છે કયો કમાન્ડ? CAL. આ CAL થી ખાલી કેલેન્ડર આવે. પણ હવે શું કરવું છે? મારે એનું વધારે પડતું કાર્ય પાર પાડવું છે. એટલે કે માની લો કે મારે 2014ના વર્ષનું કેલેન્ડર જોવું છે. તો એ જે 2014ના વર્ષનું કેલેન્ડર જોવું છે તો મારે લખવું પડે CAL સ્પેસ 2014. એટલે એને શું કહેવાય? આર્ગ્યુમેન્ટ કહેવાય. એવી જ રીતે વિકલ્પ આદેશના વર્તનમાં ફેરફાર કરે તેવા 0 કે વધુ નિર્દેશો. આ વાક્ય પણ પૂછાય છે, ધ્યાન રાખજો. આદેશના વર્તનમાં માની લો કે વિદ્યાર્થી મિત્રો મારે કેલ્ક્યુલેટર લાવવું છે. ખાલી એક એક્ઝામ્પલ આપું છું, આગળ તો પછી બધા કમાન્ડ્સ આવશે જ. માની લો કે મારે કેલ્ક્યુલેટર લાવવું છે. કેલ્ક્યુલેટર લાવવા માટે કમાન્ડ છે BC, બાઇનરી કેલ્ક્યુલેટર BC. પણ હવે મારે એના વર્તનમાં ફેરફાર કરવો છે, મારે સાયન્ટિફિક કેલ્ક્યુલેશન કરવું છે. તો એ સાયન્ટિફિક કેલ્ક્યુલેશન કરવું હોય ને તો BC સાથે એક ઓપ્શન છે -L. જો અહીંયા મેં લખ્યું છે -L. જો હાઇફન છે, હાઇફન આને ડેશ જે કરો ને એને હાઇફન કહેવાય. શું કહેવાય? હાઇફન. તો જુઓ આ છે હાઇફન ચિહ્ન. એટલે વિકલ્પ એટલે શું? આદેશના વર્તનમાં ફેરફાર કરે તેવા 0 કે તેથી વધુ નિર્દેશો હોય તો તેને વિકલ્પ કહેવાય. અને હંમેશા યાદ રાખજો કે વિકલ્પની શરૂઆત
એટલે કે ઓપ્શનની શરૂઆત હંમેશા હાઇફનથી થાય, જેને આપણે ડેશ કહીએ છીએ. ઇન ધ ટર્મિનોલોજી ઓફ લિનક્સ ઇટ ઇઝ કોલ્ડ એઝ હાઇફન. ચાલો, ક્લિયર આટલું? ટૂંકમાં કોઈ પણ આદેશ હોય તો એના કેટલા ભાગો? 3. એક કમાન્ડનું નામ હોય, બીજું આર્ગ્યુમેન્ટ હોય અને ત્રીજું ઓપ્શન હોય. આઈધર આર્ગ્યુમેન્ટ ઓર ઓપ્શન વી કેન યુઝ હિયર. બંને એક સાથે ના આવે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રેક્ટિકલ સેશન શરૂ કરીએ, એટલે કે કમાન્ડ્સની ચર્ચા કરીએ. ચાલો, મારે તમામ શેલ્સની યાદી લાવી છે. તો તમામ શેલ્સની યાદી લાવવા માટે કમાન્ડ છે CAT. હવે ખાસ ધ્યાન રાખવાનું, હવેના દરેક પ્રશ્નમાં, દરેક વાક્યમાં હું આ ખાસ ચર્ચા કરીશ કે કમાન્ડ ક્યાં હોય, આર્ગ્યુમેન્ટ ક્યાં હોય અને ઓપ્શન ક્યાં હોય. જે બોર્ડમાં પૂછાય છે કે ભાઈ આ વાક્યમાં કમાન્ડ કયો, આમાં આર્ગ્યુમેન્ટ કઈ અને ઓપ્શન કયું, તો હું દરેકમાં ચર્ચા કરીશ. ચાલો શરૂ. તમામ શેલ્સની યાદી લાવી છે. તો શેલ્સની યાદી લાવવા માટે કમાન્ડ છે CAT સ્પેસ. એ લિનક્સ એક કેસ સેન્સિટિવ ઓપરેટિંગ સિસ્ટમ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો ખાસ ધ્યાન રાખવાનું, કેપિટલ હોય ત્યાં કેપિટલ લેટર જ લખવા પડે, સ્મોલ હોય ત્યાં સ્મોલ લેટર જ લખવા પડે, અને જ્યાં સ્પેસ આપવાની હોય ત્યાં સ્પેસ કમ્પલસરી આપવી જ પડે. બીકોઝ લિનક્સ ઇઝ અ કેસ સેન્સિટિવ ઓપરેટિંગ સિસ્ટમ. તો જુઓ, CAT સ્પેસ /etc/SHELLS સ્મોલમાં, જેમાં CAT ને કમાન્ડ કહેવાય. ETC એ કશું જ નથી, એક પ્રકારની ડિરેક્ટરી છે. તો CAT ને કમાન્ડ કહેવાય અને આ જે શેલ્સ છે ને એને આર્ગ્યુમેન્ટ કહેવાય. શું કહેવાય? આર્ગ્યુમેન્ટ. ચાલો નેક્સ્ટ. તમારા કામકાજનો શેલ નક્કી કરવા માટે મારે જાણવું છે કે હું અત્યારે કયા શેલમાં કામ કરું છું. તમે આ કમાન્ડ લખશો ને ઉપરનું વાક્ય, તો તમામ શેલ્સની યાદી આવશે. ઘણા બધા શેલ્સ હોય, પણ મારે એમાંથી જાણવું છે કે હું અત્યારે કયા શેલમાં કામ કરી રહ્યો છું, એટલે કે કામકાજનો શેલ નક્કી કરવો છે. તો તેના માટે કમાન્ડ છે echo સ્પેસ. લિનક્સે આપણને પહેલેથી જ એક વેરિયેબલ આપી દીધો છે. વેરિયેબલ એટલે ચલ, કે તમે વેરિયેબલનું નામ લખો ને તો તરત જ ખબર પડી જાય કે તમે કયા શેલમાં કામ કરી રહ્યા છો. તો એ વેરિયેબલનું નામ છે કેપિટલમાં SHELL. ખાસ ધ્યાન રાખજો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેપિટલ છે, જુઓ, કેપિટલમાં SHELL. હવે લિનક્સે નિયમ બનાવ્યો કે જ્યારે પણ તમે કોઈ પણ વેરિયેબલનું નામ લખો તો આગળ ડોલરની સાઇન મૂકી દેવાની. કોની સાઇન મૂકવાની? એટલે જુઓ, અહીંયા મેં ડોલરની સાઇન મૂકી. એટલે પૂછાઈ જાય, આ વાક્ય પૂછાય અને એમાં પૂછાય બોર્ડમાં કે એમાં ઇકોને શું કહેવાય? તો કમાન્ડ. અને ડોલર શેલને શું કહેવાય? તો યાદ રાખજો, એન્વાયરમેન્ટ વેરિયેબલ. ખાસ યાદ રાખજો, ડોલર શેલને એન્વાયરમેન્ટ વેરિયેબલ કહેવાય. નેક્સ્ટ, મારે મદદ મેળવવી છે, કોઈ પણ કમાન્ડની હેલ્પ લેવી છે. તો કમાન્ડ છે MAN, ફૂલ ફોર્મ મેન્યુઅલ સ્પેસ. જે કમાન્ડની હેલ્પ લેવી હોય એ કમાન્ડનું નામ. હવે સૌથી પહેલા લખવું હોય તો શું કહેવાય? કમાન્ડ જ કહેવાય. મેં ઉપર પણ કીધું કે સૌથી પહેલું જે લખો એને શું કહેવાય? કમાન્ડ. હવે એની બાજુમાં CAT છે. તો જુઓ, મેં તમને અહીંયા ચર્ચા કરેલી. વિકલ્પ કોને કહેવાય? હાઇફન હોય તો. વિકલ્પ કોને કહેવાય? હાઇફન ચિહ્ન જોડે જે લખો એને શું કહેવાય? વિકલ્પ. બાકીની બધી આર્ગ્યુમેન્ટ. તો મને એમ કહો કે MAN સ્પેસ કેટમાં MAN ને શું કહેવાય? કમાન્ડ કહેવાય. તો આ CAT કેટ એ શું થયું? આર્ગ્યુમેન્ટ થઈ. શું થઈ? આર્ગ્યુમેન્ટ. નેક્સ્ટ, મારે કેલેન્ડર લાવવું છે. તો કેલેન્ડર લાવવા માટે કમાન્ડ છે CAL. ઇટ મીન્સ કેલેન્ડર. CAL લખીશ ને તો કરંટ મંથ અને કરંટ યરનું કેલેન્ડર આવશે. કરંટ મંથ એટલે કે જાન્યુઆરી, કરંટ યર 2014, જાન્યુઆરી 2014નું કેલેન્ડર જોવા મળશે. માની લો મારે ઓગસ્ટ મહિનાનું 2014નું કેલેન્ડર લાવવું છે. તો CAL સ્પેસ 08 સ્પેસ 2014. માની લો મારે એકલા 2014નું વર્ષનું કેલેન્ડર લાવવું છે. તો CAL સ્પેસ 2014. પણ તમે CAL સ્પેસ 2014 લખશો ને વિદ્યાર્થી મિત્રો, તો જે કેલેન્ડર આવશે ને આપણી સ્ક્રીનમાં સેટ નહીં થાય, સ્ક્રીન નાની પડે. તો મારે એમાં પાનાવાર માહિતી લાવવી છે. પેજ વાઇઝ આમ કેલેન્ડર આવવું જોઈએ. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, એ રીતે પાનાવાર આખું પેજ વાઇઝ માહિતી લાવવી છે. તો પાનાવાર માહિતી લાવવા માટે લિનક્સે આપણને કમાન્ડ આપેલો છે અને કમાન્ડનું નામ છે
MORE, મોર. તો વિદ્યાર્થી મિત્રો મારે 2014 નું પાનાવાર કેલેન્ડર લાવવું છે તો CAL સ્પેસ 2014 પાનાવાર માહિતી લાવવા માટે મોર કમાન્ડ. હવે વિદ્યાર્થી મિત્રો બુદ્ધિથી વિચારો, આ CAL એ શું થયો? કમાન્ડ. આ MORE મોર પણ શું થયો? કમાન્ડ. તો લિનક્સે નિયમ બનાવ્યો કે જ્યારે પણ તમે એક કરતાં વધારે કમાન્ડને ભેગા કરો ને, તો એક કરતાં વધારે કમાન્ડને ભેગા કરવા માટે એક ચિહ્નનો ઉપયોગ થાય અને આને પાઇપનું ચિહ્ન કહેવાય. PIPE આ બોર્ડમાં પૂછાય છે કે આ જે ઊભી લાઈન છે એને શું કહેવાય? તો પાઇપનું ચિહ્ન, જેનો ઉપયોગ શું? એક કરતાં વધારે કમાન્ડને ભેગા કરવા માટે. વિદ્યાર્થી મિત્રો મારે તારીખ અને સમય લાવવું છે, આજની તારીખ અને અત્યારનો સમય. તો કમાન્ડ છે ડેટ, એકલું ડેટ. તમે ડેટ કમાન્ડ લખો ને સ્મોલમાં તો આજની તારીખ અને અત્યારનો સમય આવી જાય. હવે આખા લિનક્સમાં આ એક જ કમાન્ડ એવો છે કે જેનું ફોર્મેટ યુનિક છે. આવું ફોર્મેટ પછી બીજે કોઈ પણ કમાન્ડમાં આવતું નથી. ફોર્મેટ વિશે ચર્ચા કરી દઈશ. DATE ડેટ, પછી સ્પેસ આપવાની, પછી પ્લસ ડબલ કોટ્સની વચ્ચે તમે જે આર્ગ્યુમેન્ટ્સનો ઉપયોગ કરો એ આર્ગ્યુમેન્ટનું નામ. આનું ફોર્મેટ છે ફરીથી ડેટ સ્પેસ પ્લસ ડબલ કોટ્સની વચ્ચે તમે જે આર્ગ્યુમેન્ટનો ઉપયોગ કરો એ આર્ગ્યુમેન્ટનું નામ. આવી 8 આર્ગ્યુમેન્ટ્સ વિશે ચર્ચા કરવા હું જઈ રહ્યો છું. પહેલું, મારે ફક્ત આજની તારીખ લાવી છે, ફક્ત આજની તારીખ. તમે ડેટ લખો ને તો આજની તારીખ અને અત્યારનો સમય બંને આવે, પણ મારે ફક્ત આજની જ તારીખ લાવી છે. તો કમાન્ડ છે ડેટ સ્પેસ પ્લસ ડબલ કોટ્સમાં % સ્મોલ ડી. તમે સ્મોલ ડી લખો ને વિદ્યાર્થી મિત્રો તો ફક્ત આજની તારીખ આવે. એવી જ રીતે મારે કરંટ મંથ લાવવો છે, બધામાં ફોર્મેટ સેમ, તો સ્મોલ m. મારે કરંટ મંથ લાવવા માટે સ્મોલ m. તારીખ લાવવા માટે % સ્મોલ ડી. વિદ્યાર્થી મિત્રો એવી જ રીતે મારે અત્યારનો કરંટ અવર લાવવો છે, કરંટ અવર. કરંટ અવર લાવવા માટે % કેપિટલ H. એ જ રીતે મારે કરંટ મિનિટ લાવવી છે. કરંટ મિનિટ લાવવા માટે % કેપિટલ M. ધ્યાન રાખજો, તારીખ લાવવી હોય તો સ્મોલ ડી, મંથ લાવવું હોય તો સ્મોલ m. મારે મિનિટ લાવવી હોય, મિનિટ, કરંટ મિનિટ, તો કેપિટલ M. એ જ રીતે મારે કરંટ સેકન્ડ લાવવી છે, કરંટ સેકન્ડ એટલે કે કેપિટલ S. હવે એવી જ રીતે મારે તારીખનું સ્વરૂપ લાવવું છે. સર તારીખનું સ્વરૂપ એટલે MMDDYY ના ફોર્મેટ પ્રમાણે. સર MMDDYY એટલે તો પહેલા મંથ આવે, પછી ડેટ આવે અને પછી યર આવે. તો તારીખનું સ્વરૂપ લાવવા માટે કમાન્ડ છે ડેટ સાથે % કેપિટલ ડી. % કેપિટલ ડી લખો ને એટલે શું આવે? તારીખનું સ્વરૂપ. કયા ફોર્મેટ પ્રમાણે? MMDDYY. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો મારે સમયનું સ્વરૂપ લાવવું છે, સમય, ટાઈમ, પણ કયા ફોર્મેટ પ્રમાણે? તો HH MM SS એટલે કે અવર, મિનિટ અને સેકન્ડ. તો સમયનું સ્વરૂપ લાવવું હોય ને તો % કેપિટલ T. %T ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ મારે કમાન્ડ લાઈન કેલ્ક્યુલેટર લાવવું છે લિનક્સમાં. તો વિદ્યાર્થી મિત્રો કમાન્ડ લાઈન કેલ્ક્યુલેટર લાવવું હોય ને તો કમાન્ડ છે BC, ફક્ત BC. પણ તમે BC લખો ને, બાઇનરી કેલ્ક્યુલેટર ફૂલ ફોર્મ, તો એનાથી સાદું કેલ્ક્યુલેટર આવે. તમે એનાથી વૈજ્ઞાનિક પદ્ધતિની કોઈ પણ પ્રકારની ગણતરી ના કરી શકો, સાયન્ટિફિક કેલ્ક્યુલેશન. તો સાયન્ટિફિક કેલ્ક્યુલેશન કરવું હોય ને તો સાથે સ્ટાન્ડર્ડ મેથ લાઇબ્રેરી ઓપન કરવી પડે. અને જો સ્ટાન્ડર્ડ મેથ લાઇબ્રેરી ઓપન કરવી હોય ને તો BC કમાન્ડ સાથે એક સ્વિચ છે અથવા વિકલ્પ કહી શકાય, -l. કયો વિકલ્પ? -l. એટલે કેલ્ક્યુલેટર લાવવા કમાન્ડ BC, વિકલ્પ -l. નેક્સ્ટ મારે સંદેશો છાપવો છે.
એટલે કે મેસેજ. તો લિનક્સમાં સંદેશો છાપવો હોય તો કમાન્ડ છે echo ECHO સ્પેસ ડબલ કોટમાં HBK લખ્યું એટલે HBK છપાઈને આવશે. ઇવન હું ડબલ કોટ્સ ના કરું ને તો પણ ચાલે. નેક્સ્ટ, પાસવર્ડ બદલવો છે, કમાન્ડ છે પાસ WD. મારે લિનક્સમાં જેટલા પણ ઉપયોગકર્તા લોગિન થયેલા છે તેની યાદી લાવવી છે. તો જેટલા પણ ઉપયોગકર્તા લોગિન થયા હોય ને તેની યાદી લાવવી હોય તો કમાન્ડ છે WHO. પણ એમાંથી મારે અત્યારે જાણવું છે કે હાલમાં કેટલા ઉપયોગકર્તા લિનક્સ ઉપર કામ કરી રહ્યા છે, એટલે કે પોતાના વિશેની જાણકારી મેળવવા. ટેક્સ્ટ બુકનું બેઠું વાક્ય કે પોતાના વિશેની જાણકારી મેળવવા કમાન્ડ પૂછાય તો WHO, પણ એની સાથે બે આર્ગ્યુમેન્ટ, એક M અને એક I. આ એક ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે કે હુ કમાન્ડ સાથે કેટલી આર્ગ્યુમેન્ટનો ઉપયોગ થાય? 2, M અને I. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, મારે લિનક્સની ફાઇલ્સ અને ડિરેક્ટરીઝની યાદી લાવી છે. તો યાદી લાવવા માટે કમાન્ડ છે LS. LS નું ફૂલ ફોર્મ લિસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ રહ્યા લિનક્સના બેઝિક કમાન્ડ્સ. જો આ બેઝિક કમાન્ડ્સનો ફંડા ક્લિયર હોય ને, ફંડામેન્ટલી તમે ક્લિયર હશો તો આગળના કમાન્ડ્સમાં વાંધો નહીં આવે. વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટર સબ્જેક્ટમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે જ્યારે પણ તમે એક્ઝામની અંદર OMR શીટમાં ટીક કરો ત્યારે એક કરતાં વધારે ઓપ્શન્સમાં ભૂલથી ટીક ના થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આવનારી બોર્ડની એક્ઝામ માટે HBK શાળા પરિવાર તેમજ GSTVના માધ્યમ થકી હું આપ સૌને બેસ્ટ ઓફ લક કહું છું. અસ્તુ.